ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જે કોર્ટે સજા ફટકારી છે તેના વિરોધમાં આજે માલધારી સમાજના આમ આદમી પાર્ટીના નેતાઓ પણ મેદાને આવ્યા છે। ચૈતર વસાવાના સમર્થનમાં તેમણે શું પ્રતિક્રિયા આપી છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ દિવસે દિવસે વધતી દેખાઈ રહી છે, કેમ કે થોડા દિવસ પહેલા નર્મદા સેશન કોર્ટે તેમને 7 વર્ષની સજા વનકર્મીને મારવાના કેસમાં આપી છે અને આને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ તેમજ આદિવાસી નેતાઓ છે તે આ બાબતનો સખત વિરોધ કરી રહ્યા છે અને આની પાછળ ભાજપનું ષડયંત્ર ગણાવી રહ્યા છે। ધારાસભ્ય ચૈતર વસાવા જે ભારતીય જનતા પાર્ટી સામે બેબાકપણે બોલે છે, લડે છે, આંખમાં આંખ નાખીને વાત કરે છે, તેના કારણે આ બધું થયું હોય તેવા આક્ષેપો આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। આના કારણે રાજકારણ ગરમાયું છે। ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શનનો કોલ આપવામાં આવ્યો હતો। આના સંદર્ભમાં અમદાવાદ ખાતે પણ ભારે વિરોધ કરવામાં આવ્યો। આને લઈને જે માલધારી સમાજના આગેવાનો છે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા, તેમનું પણ નિવેદન સામે આવ્યું છે। ચૈતર વસાવાના સમર્થનમાં તેઓ લોકો શું કહી રહ્યા છે તે સાંભળો। જમીનભાઈ, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ટોટલ સજા ફટકારી છે, તેઓ વડોદરા જેલમાં બંધ છે। આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, શું કારણ છે વિરોધ કરવા પાછળ? વિરોધ કરવા પાછળનું એક જ કારણ છે કે આજે ચૈતરભાઈ વસાવાને જે જેલમાં નાખ્યા એ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન કહેવાય। ચૈતરભાઈએ શું ખોટું કર્યું છે? ચૈતરભાઈએ આદિવાસી સમાજનો અવાજ ઉપાડ્યો, આદિવાસી સમાજના હક અને અધિકાર માટે લડતા હતા। ડેડિયાપાડાની જનતાને અન્યાય થાય એની સામે ન્યાય અપાવવા માટે લડતા હતા। શું એનું પરિણામ આજે આપ્યું છે? આ તાનાશાહી સરકારે ખરેખર ચૈતરભાઈ વસાવાને ફસાવાનું કાવતરું કર્યું છે। ચૈતરભાઈ વસાવાને કદાચ પૈસાની ઓફર કરી હશે, કદાચ સાંસદ સભ્ય બનાવવાની ઓફર કરી હશે, કદાચ સારું ખાતું આપવાની ઓફર કરી હશે ભાજપે, પણ ચૈતરભાઈ વસાવાએ એમની જે આપેલી જે હતી જે લાલચો એને ઠુકરાવી છે અને આજે ઠુકરાવી એનું કારણ ચૈતરભાઈને જેલમાં પૂરવામાં આવ્યા છે। ચૈતરભાઈ વસાવા આજે જેલમાં છે, છૂટી જશે, સત્તા સાથે પરિવર્તન થશે એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થવાનું જ છે। આજે અમારા ચૈતરભાઈ જેલમાં છે, કાલે એમના નેતાઓ બી જેલમાં હશે। ભાજપના ઘણા બધા નેતાઓ બળાત્કાર કરેલા છે, ઘણા બધા ભ્રષ્ટાચારમાં નામ છે। ભાજપના નેતાઓ તો આ ગુજરાતમાં અને આ દેશમાં ભ્રષ્ટાચાર અને બળાત્કાર કરવામાં કંઈ બાકી નથી રાખ્યું, તો એ ખુલ્લે આમ ફરે છે। અને આજે ચૈતર વસાવા જે લોકોના હક અને અધિકાર માટે લડતો હોય આ તાનાશાહી સરકાર માટે, એ આજે જેલમાં છે। ખરેખર ન્યાયિક તંત્ર પાસે પણ અમે એક માંગણી કરીએ છીએ કે ખરેખર ન્યાયતંત્રને પણ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે તમે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરજો, નકર કુદરત નહીં છોડે। અચ્છા જમીનભાઈ, જોઈએ તો એક બાદ એક આમ આદમી પાર્ટીના નેતાઓ ભૂતકાળમાં પણ પાર્ટી સાથે છેડો ફાડતા ગયા, તેમની સામે કેસો પણ થયા, તો તેમણે ભાજપ જોઈન કરી લીધી। શું લાગે છે ચૈતર વસાવાને ભાજપ જોઈન કરવાની ઓફરો અગાઉ પણ મળી છે, તો ભાજપમાં જોડાશે કે? ચૈતર વસાવાને જ્યારે જોડાવવું હોત ને તો તે પહેલા જ્યારે જેલમાં નાખ્યા ને ત્યારે જોડાઈ ગયા હોત। આજે ચૈતર વસાવા ત્રીજી વાર જેલમાં ગયા છે, ચૈતર વસાવા ચોથી વાર જેલમાં જશે ને તો બી નહીં જોડાય। ભાજપના નેતાઓ 10મા માળથી કૂદીને મરી જશે ને પટકી જશે ને તોય ચૈતર વસાવા એકના બે નહીં થાય। એ ચૈતર વસાવા છે, એ આદિવાસી સમાજ કહેવાય, એ આદિવાસી સમાજનો મોભ કહેવાય, એ આદિવાસી સમાજનો આગેવાન કહેવાય, એ આદિવાસી સમાજનો મજબૂત નેતા કહેવાય, એ ડેડિયાપાડાની જનતાનો અવાજ કહેવાય। ચૈતર વસાવા ક્યારે ઝૂક્યા નથી ને ઝૂકશે નહીં। અચ્છા, એવું પણ કહેવાય છે કે હવે એક બાદ એક લીડરો જેમ પક્ષ પલટું કરીને જતા રહ્યા, હવે ચૈતર વસાવા જેલમાં ગયા છે, તો આમ આદમી પાર્ટી સમાપ્ત થઈ ગઈ છે ગુજરાતમાં, એ પ્રકારની વાતો ચાલી રહી છે કે હવે કોઈ એમના નેતાઓ છે તે બચ્યા નથી। માંડ વાત કરીને ગોપાલ ઇટાલિયા ને ઈશુદાન ગઢવીને 2-5 કાયર નેતાઓને ભાજપ ખરીદી લેતી હોય, ધાપ ધમકી આપીને ફસાવા કેસમાં, ઉલટા કેસમાં ફસાવાની ધમકી આપીને, તો એનાથી આમ આદમી પાર્ટી પતી નહીં જાય। આમ આદમી પાર્ટીનો સૂરજ ઉગી નીકળ્યો છે। 3 સૂરજ છે, કોંગ્રેસનો સૂરજ આથમી ચૂક્યો છે, ભાજપનો સૂરજ આજે મધ્યમાં છે અને આમ આદમી પાર્ટીનો સૂરજ ઉગ્યો છે। ભાજપ 2-5 કાયર નેતાઓને, નફ્ફટ નેતાઓને, ગદ્દાર નેતાઓને ખરીદી લેશે
એનાથી આમ આદમી પાર્ટી તૂટીને જાય. આમ આદમી પાર્ટીને મજબૂત બનવાનું કામ કર્યું છે અને ભાજપે આજે ચૈતર વસાવાને જેલમાં પૂરીને મજબૂત બનાવવાનું કામ કર્યું છે. ચૈતર વસાવા તૂટીને નહીં, તૈયાર થઈને જેલમાંથી બહાર નીકળશે. છેલ્લે મારો પ્રશ્ન, ધારાસભ્ય પદ રદ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, હવે અધ્યક્ષ જાહેરાત પણ કરશે, તો તમારા જે ધારાસભ્ય હતા એમની બાદબાકી થવાની છે, ધારાસભ્ય નહીં રહે, તો શું કહેશો આમાં? ભાજપની સરકાર છે, ભાજપના માણસો છે, કંઈ પણ કરી શકે. આજે ચૈતર વસાવાને ધારાસભ્ય પદ ઉપરથી છોડી મૂકવાનું કીધું છે. કાલે ચૈતરભાઈને આ લોકો કદાચ એમ પણ કહી શકે તમે ગુજરાત છોડી દો, કાલે કદાચ એમ બી કહી શકે તમે દેશ છોડી દો. દેશ અને ગુજરાત ભાજપના બાપતું નથી, જનતાનો વિશ્વાસ છે. ભલે એમને ધારાસભ્યમાંથી એમને છોડવાનું કીધું, બાકી ચૈતર વસાવા હર હંમેશા ગુજરાતની જનતાના દિલમાં છે, દિલમાં રહેશે. ચૈતર વસાવા ડેડિયાપાડાની જનતાના દિલમાં છે, દિલમાં રહેશે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના દિલમાં છે, દિલમાં રહેશે. ચૈતર વસાવા ધારાસભ્ય પદ છોડીને અને એમને એવું કીધું તમે છોડી દો, તો એનાથી ચૈતર વસાવા કઈ એ નહીં થઈ જાય. ડેડિયાપાડાના ધારાસભ્ય જે ચૈતર વસાવા છે એમને 7 વર્ષની સજા કોર્ટે ફટકારી છે અને વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. શું કહેશો? અવારનવાર તેમના પર એક બાદ એક કેસો થાય છે, જેલવાસ ભોગવવું પડે છે. હવે સ્થિતિ જે નિર્માણ પામી છે, આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ પણ વધી એવું કહેવાય છે. આમ આદમી પાર્ટીના જે લડવૈયાઓ છે એ તો લડતા જ રહેવાના છે, પણ આ જે સરકાર છે જે સરમુખત્યારશાહી કરી રહી છે એ બિલકુલ ચલાવી લેવાય નહીં. જાગૃત જનતાને પણ મારી અપીલ છે કે આ તમે જોઈ જ રહ્યા છો કે એક બાજુ ચૈતરભાઈ વસાવાનું કેસ છે ને એક બાજુ હાર્દિક પટેલનો કેસ, એક જ દિવસે ડિસિઝન આવે છે. અને અત્યારે જે બીજેપીમાં છે એ બધા ગંગાએ નહીં બધા પવિત્ર થઈ ગયા, અને જે સામે ઝૂકે નહીં સરકાર સામે, સરમુખત્યાર સામે, તો એને જેલમાં નાખવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. પણ છતાંય અમારી લડાઈ તો સતત ચાલુ જ રહેશે. હવે એમને જેટલા નુસ્ખા અપનાવવા હોય, સામ દાન દંડ ભેદ જે કરવું એ કરી શકે છે, પણ જે અમે અડગ છીએ તો અમારી લડાઈ તો સરકાર સામે રહેશે. તો શું આ તો કોર્ટે સજા ફટકારી છે, આમ આદમી પાર્ટીના નેતાઓ સતત ભાજપ પર આરોપ કરી રહ્યા છે, તો ભાજપ પર આરોપ શું કામ થઈ રહ્યા છે? કોર્ટે જ્યારે સજા ફટકારી, કોર્ટે સજા ફટકારે, પણ કોર્ટે નિયમ કાનૂન આંધળો હોય છે. પહેલા તો કાનૂનની જે મૂર્તિ છે, દેવી છે, એના આંખો પર પટ્ટી હતી, પણ કદાચ જો તમને ખ્યાલ હશે કે હવે આ સરકાર આવ્યા પછી પટ્ટી ખોલી દીધી છે. એટલે જે ઉપરના માણસો છે, જે પક્ષમાં છે અથવા તો પૈસાદાર માલદાર છે, એમને જોઈને ન્યાય તોળે છે કે આ નિર્દોષ સાબિત થશે, અને જે ગરીબ છે, જે જનતા માટે લડી રહ્યો છે, એમને આ રીતનું કરે છે. એટલે કોર્ટ ઉપર પણ પ્રશ્નાર્થ તો થાય જ છે, કેમ કે એક દિવસમાં બંને ડિસિઝન આવ્યા છે. આ રીતનો ભેદભાવ થયો છે, એટલે હવે પ્રજા પણ જાણી ચૂકી છે, જાગી ચૂકી છે. ડેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા, ગૃહમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તમામ લોકો આવ્યા. ચૈતર વસાવા અવારનવાર વડાપ્રધાનને પણ ચેલેન્જ આપતા હતા, તો શું લાગે છે એના પરિણામ? એ પરિણામ હોઈ શકે, એ તો છે. બદલાની રાજનીતિ આ લોકો કરી રહ્યા છે. અને ચૈતરભાઈ આખા ગુજરાતના જે ગરીબ વર્ગ છે, આદિવાસી વર્ગ છે, એના માટે લડી રહ્યા છે, અને અત્યારે લોકપ્રિય ચહેરો બની રહ્યા છે. પાર્ટીમાં પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે, અને દરેક રીતે એમનો અવાજ જે સામાન્ય જનતા છે એમના માટે ઉઠાવી રહ્યા છે. એટલે કદાચ બદલાની રાજનીતિ હોઈ શકે જે આ લોકો આવ્યા એનાથી. આજે ધારાસભ્ય પદ તેમનું રદ થાય તે માટે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોર્ટ દ્વારા વિધાનસભાના અધ્યક્ષને મેમોરેન્ડમ મોકલી આપવામાં આવ્યો છે, તો શું કહેશો? હવે જો ધારાસભ્ય નહીં રહે તો આમ આદમી પાર્ટી માટે કેટલા નુકસાની ભર્યા સમય? અમારા માટે અત્યારે કપરા ચઢાણ જ છે. અમારે તો અત્યારે લડાઈ લડતું રહેવાનું છે, પણ અમે નીચલી કોર્ટે આદેશ આપ્યો છે, પણ અમે હાઈકોર્ટમાં જઈશું, ને એના ઉપર ઉપલી સુપ્રીમ કોર્ટમાં પણ જવાની અમારી તૈયારીઓ છે. અમારા MLA ફરીવાર એમના પદ ઉપર બિરાજમાન થાય એવી અમારી કોશિશ રહેશે. જે આપણે સાંભળ્યા હતા માલધારી સમાજના આગેવાનો, તેઓનું કહેવું છે કે ચૈતર વસાવા એ આદિવાસી સમાજ સહિત ગુજરાતભરના લોકો માટેનો અવાજ છે, લોકો માટે લડે છે, બોલે છે, અને ભારતીય જનતા પાર્ટીને એ વસ્તુ ખૂંચે છે, એટલે તેમને ખોટા કેસો કરીને જેલમાં નાખવાનું ષડયંત્ર કરવામાં આવ્યું, અને તેમનું હવે ધારાસભ્ય પદ પણ છીનવાના પ્રયાસો થઈ રહ્યા છે, જે સાંખે લેવામાં નહીં આવે. આના જ કારણે રાજકારણ ગરમાયું છે, નિવેદનબાજીઓ થઈ રહી છે. હવે શું થાય છે આગામી દિવસોમાં એ પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક